અમરેલીમાં સરકારી કાર્યક્રમમાં સંખ્યા દેખાડવા માટે નાના વિદ્યાર્થીઓને ફરજિયાત બેસવાની ફરજ પડાતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગેની વિગતો જોઈએ તો અમરેલીમાં આરટીઓ દ્વારા માર્ગ સલામતી મહિનાની શરૂઆત કરવામાં આવી છે, જેના આરંભ સમયે અમરેલીમાં દાદા દાદી પાર્ક ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ આવવાના હોવાથી સ્થાનિક અધિકારીઓ દ્વારા સંખ્યા એકઠી કરવા માટે અમરેલી જિલ્લાની 12 શાળાઓમાંથી કુલ 1200 જેટલા વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા અને ફરજિયાતપણે તેમને કાર્યક્રમમાં બેસવાની ફરજ પાડવામાં આવી હતી. આ ઉપરાંત શિક્ષકો અને સરકારી કર્મચારીઓને પણ કાર્યક્રમમાં બેસવાની ફરજ પાડવામાં આવી હતી, જેના કારણે લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ અગાઉ લીલિયામાં યોજાયેલા એક સરકારી કાર્યક્રમમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ જાહેરમાં સરકારી કર્મચારીઓને એકઠા કરીને કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાની પોલ ખોલી નાખી હતી અને જાહેર મંચ પરથી આ રીતે કાર્યક્રમ કરવો હોય તો કાર્યક્રમનું આયોજન બંધ રાખવા માટેની સૂચના આપી હતી. તેમ છતાં તેનો ધડો લઈને અમરેલી જિલ્લામાં વહીવટી તંત્ર સુધરવાનું નામ લેતું નથી. અધૂરામાં પૂરું હોય તેમ સંખ્યા એકત્રિત કરવા માટે નાના ભૂલકાઓને ફરજિયાતપણે કાર્યક્રમમાં પ્રવચનો સાંભળવા માટે બેસાડવામાં આવતા હોવાથી તેમના દુરુપયોગ સામે લોકોમાં અને વાલીઓમાં ભારે રોષની લાગણી મચી જવા પામી છે અને આ અંગે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરી આ રીતે ભવિષ્યમાં ક્યારેય પણ નાના ભૂલકાઓનો કાર્યક્રમમાં સંખ્યા દેખાડવા માટે દુરુપયોગ કરવામાં ન આવે, તેમને ફરજિયાતપણે પ્રવચન સાંભળવા માટે બેસાડવાની ફરજ પાડવામાં ન આવે તે માટેની સુદ્રઢ વ્યવસ્થા નક્કી કરવા માટે લોકો દ્વારા માગણી કરવામાં આવી રહી છે. રિપોર્ટિંગ બાય યોગેશ કવિશ્વર, શાશ્વત સંદેશ.